વને વને અગર નવની પજે વને વને અગર નવની પજે મૃગે મૃગે કસ્તુરી નવ હોય સમાગમ સંતનો. દરેક વનમાં અગર એટલે ચંદનના ઝાડ નથી હોતા. અગર એટલે ચંદન. દરેક વનમાં ચંદનનું ઝાડ ન હોય. એ વખડાના હોય, લીમડાના હોય, બાવળિયા હોય, આંબા હોય, ખીજડા હોય, પરંતુ આંબલી હોય, બધી જાતના ઝાડ હોય, બોયડી હોય, બધું હોય, પરંતુ ચંદનના ઝાડ હજારો લાખો વનમાં કોક ચંદનનું ઝાડ હોય. એમ સાધુ તો ઘણા હોય, સંત તો ઘણા હોય, પરંતુ ભગવાનના ઘેરથી આવેલા એવા સત્પુરુષ હજારો લાખોમાં કોક. અને આપણે કોક મળ્યા છે ને આપણે ફાવી ગયા છીએ ભાઈ. એવા કોક મળી ગયા છે આપણને. કોક એટલે સમજા મુક્તો કોણ મળ્યા છે એટલે મુક્તો કોક એટલે સમજા કોણ? વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને સ્વામી શ્રી મળ્યા છે મુક્તો આપણી પર. અનહદ કૃપા છે મુક્તો, અનહદ કૃપા છે કે આપણને એવા દિવ્ય પુરુષ હવે મળ્યા છે. આપણી ફરજ શું ભઈલા? આપણામાં સુવાસ પેસે ને તો આપણે એમની નિકટમાં આવ્યા કામની. પણ જેટલા નજીક અવાય ને એટલી સુવાસ વધુ પેસે. તમે કહો કે છેલ્લા વાળાને એમ થતું હશે કે આપણે આગળ બેસી ગયા હોત તો સારું. આમ નજીક નહીં હો, આમ નજીક નહીં. જેટલા અંદરથી મહારાજને મોટાથી નજીક જઈએ ને એટલા એમના કલ્યાણકારી ગુણો આવે. સંતો સાંભળજો, આપણામાંથી નિકટ રહેવું એનાથી સુવાસ નથી આવતી, નિકટ થવાથી સુવાસ આવે છે, નિકટ રહેવાથી નહીં. તો એવા મોટા પુરુષની નિકટ એને પોતાનું સોંપી દેવું, આપણું જીવન સોંપી દેવું, એને આપણું મન સોંપી દેવું, એને શરણે થઈ જવું.